કન હવારાનો 5 વાગ્યાનો ઉઠ્યો છું બોલો 5 વાગ્યાનો કેમ કે અયોધ્યા જવું છે અયોધ્યા અને પેલા રાવતાને ને દસલાને તો હું ખબર પડે લે કે અયોધ્યા જવાનું છે એ તો ઈવોને ધૂનમાં રમતા હશે તાણ મેં સમાચારમાં જોઉં તો ખબર પડે કે અયોધ્યામાં કેવો માહોલ જમ્યો છે તાણ હું તો સમાચાર જોઉં એટલે 5 વાગ્યાનો ઉઠી ગયો છું ભાઈ અને હવાર વહેલા જ નહીં ધોઈ અને ડોશીએ પાછો મસ્ત નાસ્તો કર્યો ચા બા પી અને નીકળ્યો છું શાંતિ પોકવું છે અયોધ્યા કંટાળી અરે કારું આ ઠેલા બેલા લઈને સો ઉપડ્યો છું પાછો ગયા ડોશીએ કાઢી મેલ્યો રિહાઈ હેડ્યો ચો હેડ્યો છું તારા તો પાછા ડોશીના ડખા કા પાછા ડોશીના ડખા તે કોઈ ખબર પડે છે કે નહીં ચો હેડ્યો અમાર તો ડોશી કોઈ નહીં કાઢી મેલતી તને સ હું છે ખબર જ નહીં તાન ચી દુનિયામાં જીવું છું કેમ હું પાકિસ્તાનમાં રહી શકું અલ્યા ગુજરાતમાં રહું છું પાકિસ્તાન આ જોકા પાકિસ્તાન દેશ ચલે તને ગુજરાતમાં રહી છું વાત સાચી છે કદી ટીવીમાં સમાચાર જોયા પણ ટીવી જ તેદાર બલ્યાર ઉપર પડ્યું તો ટીવી ફોડી જાય છે હું સમાચાર જોઉં લે 15 દાડાથી અયોધ્યાનું સંભળાય છે હું વાત કરું છું ગુજરાતમાં અહીં અગરબત્તી જઈ હા હા પછી ગુજરાતમાં અહીં દીવો જ્યો હા હા ગુજરાતમાં અહીં નગારું જ્યું હા આ બધું જ્યું અને હું એ જઉં છું ગુજરાતમાં અહીં ખરેખર તો તાણે અને પાછો ગુજરાતમાં છે અયોધ્યા જ હોય છે અયોધ્યા જ જવાનું કે તાણે રોમનું તો પાછો ભક્તિ કરું છું પણ હારી ખબર નહીં ટીવી વગર તમે હું તંબુરો ભક્તિ કરો એટલી ખબર નહીં કે અયોધ્યામાં 22 તારીખે પ્રતિષ્ઠા છે તો તમે ભક્તિ કરેલી કરવાની હું લે અલ્યા ખબર હોય તો હું એકલો તને હું કાવ હંગાતી કરો એકલો નહીં જવે એવો છું તને ખબર નહીં મારી હજી તને તો તને પણ તારા ભાઈબંધ દસલાને ખબર નહીં આખો દાડો ખાલી નગારો લઈ ઠૂસ ઠૂસ વગાડે જાય પણ અમારા 500 ફોન છે તે ફોનમાં એ જોઈએ ટીવી પણ ફોન તો વાંચો કા હારું હેડ હું જઉં તારે માં તો મોડું થાય ને કે ટાઈમ બગાડે મારી માની શકે આ જોકો કાર્યો અયોધ્યા જાય છે પાછા આપણે પાછી ભક્તિ જબ્બર કરીએ છે ના ડોશીને કહેવા રહું નહીં જતું જ રહું છે પાછો ડોશીને કહેવાય જો તો પાછું અવરું ડફરું નાખશે પછી દારે તો પોક્ષું કરવાની ભક્તિ કરવા તો મળશે ના જવું જ પડશે બંધ કરો સોના મોના બસ આખો દાડો ભજન રોમો પીર જ ઉજું છે એક દાડો રોમ નું તો નામ લ્યો અલ્યા રોમો પીર તો બધા એક જ છે એક છે પણ તમને આટલા દાડાથી કોઈ ખબર પડે છે કે હું ચાલી રહ્યું છે રૂંગા જેવા કેટલા છે આટલા હોય હું સબ પણ કયો તો ખબર પડે મને અલે 15 દાડાથી પેલી અયોધ્યામાં પ્રતિષ્ઠા છે 22 તારીખે હું હે પેલો બકરો રેકી હવે ખબર પડી તમે કીધું તારે ખબર પડી અમને ખબર જ નહીં યાર હુઈરો ગોદરું ઓઢીને જઈએ ના હોય તો ના તમારે તો પેલા પાકિસ્તાન વાળા આઈને નેચે બોમ્બ મેકીને જતા હોય ને તોય ખબર ના પડે ના પૈસાની જરૂર ના હોય હેડતું જવાનું ને સેવા મળે હા તો અમને લેતા જો ખર્ચો ના જવાનો હરખો નહીં તો હરખો નહીં આવ્યો છું ત્યાં ઉભું તો રહું તું ઉભો રહે મને ખબર કે તારા આપવાનું છે અલ્યા જેમ આબુ ના પડે તો બધા એકન જે બોલાય મારે હું ઘેર કરવાનો છો તારા એ બંધ કર ભાઈ બંધ કર અયોધ્યાની ઉતરણ નહીં આવી તમારે ગોબર આપવા છે તમારે વાહ ઓન આપવા છે આપવાનું અમારે કેમ નહીં આવવાનું કોક લુગો બુગો લઈ લેવાય તો 15-20 દાડા થઈ હેડીને જવાનું છે તું નાયા જોયા વગર આયો એ હું લુગડો લે લુગડો જો મારો નાયા ધોયા વગર નહીં આવ્યો આપણે ખાતા ગીએ ખાતા નહીં નહીં ખાતા નહીં આપણે ગાતા ગાવાનું છે ભગવાનનું નામ લેવાનું છે ગાયક જય શ્રી રામ જય શ્રી રામ લેડો બગો જય શ્રી રામ કથા કરજો ભગવાન રાખો ભગવાન રાખો કોણ જાણે રે પાલકી હે મૂરખ બાત કરે રે કલકી ઓ મેરે રામ ખબર નથી
જાઉં हे माटी जंगल की ओ मेरे राम खबर नथी रे पलकी हे मूर्ख बात करे रे गलती એ ખબર નથી કલકી અરે મુરાદ વાત કરે પલકી राम राम बोलो भाई राम राम बोलो રામ રામ બોલો ભાઈ સિયારામ બોલો हे राम राम बोलो भाई राम राम बोलो હે રામ રામ બોલો ભાઈ સિયારામ બોલો जय जय राम जय सिया राम જય જય રામ જય સિયારામ ओ जय जय राम जय सिया राम ઓ જય જય રામ જય સિયારામ हे राम राम बोलो हवे जय राम बोलो રામ રામ બોલો હવે જય જય બોલો हे राम राम बोलो हवे जय राम बोलो રામ રામ બોલો હવે જય રામ બોલો ओ थारी मो पेडो अवो क्या डोकरो તારે મોકે જો હવંદા હેડો ओ थारी मो पेडो अवो હેડો આવું સોના મોના હોય ને હોય પેડો ને લેડો પડી જાય मोरू થઈ જા નહીં પાડ્યો જી બોલો કોણી આવે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અયોધ્યા ને અગ્રા તારનું પોણી આપણે ભારી નહીં એ તો પણ ગમે તે વાટમાં કોક પાવા વાળો મળશે પોણીની તરસ જ લાગતી નહીં પણ લાગતી હશે અયોધ્યા જવાનું છે જય શ્રી રામ આ પાણી કીધું પાણી આવી ગયું જોયું કા રોમનું નામ તો ભાઈ લીએ ને તરત પોણી આવી જાય પાણી પી લો પેલું પાણી પી લ્યો જય શ્રી રામ મજા આવી જાય બોલો ના ના, ના ના, ના ના, ચાલે ઈ. હેડવાનું છે બાબા, અમારે સારું પહોંચે પાછા ના ના ઘણું કીધું એટલે આવી ગયું 22 તારીખમાં પોકવાનું છે એટલે અહીંયા બાર દાડા રે ઘણી સેવા કરી પાણીની હો આવજો તારો જય જય શ્રી રામ શ્રી રામ ભલું કરશે તમારું જોયું પાણીનું નામ લીધું એટલે ફટ દઈને આવી ગયું કે હમણાં ખાવાનું નામ લઈએ તો ખાવાનું આવી જાય ઓહો. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હે રામ રામ બોલો ભાઈ જય શ્રી રામ બોલો રામ રામ બોલો ભાઈ જય શ્રી રામ બોલો હે રામ રામ બોલો ભાઈ જય શ્રી રામ બોલો ડોશીને ઘેર કહીને તો આવ્યો છું કે ના કે પછી ફોન ના કરે કોઈ તો ફોને લાયા નહીં એ તો ભાઈ પેલા અયોધ્યાવાળા બેઠા એવાનું જોવાનું કોઈ ટેન્શન નહીં એ તો બેઠા છે પણ તારા ઘેર ડોશી બેઠી છે એનું એ તો એને જોવાનું ભગવાન ને શ્યામ બુધવારો છે કે વાત નહીં સાચી છે રોમ તાન પછી રોમ સમજાઈ દો પાછા જેને રોમ રાખાય એને કોઈ ના શાખા પાછું લાખ રૂપિયાની વાત કરી હતી લાખ રૂપિયાની વાહ વાહ જય શ્રી રામ જય શ્રી રામ અરે મારી મંગલ ભવન યા મંગલ હારી શું ગાયો મંગલ ભવન મંગલ હારી ઢોલકી વગાડો ભાઈ રામ સિયા રામ રાધે શ્યામ સિયા રામ રામ સિયા રામ રાધે શ્યામ સિયા રામ ઓ મંગલ ભવન યા મંગલ હારી વાહ શંભુ ભોળા. જોયું મારી માની શોગન વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને અયોધ્યા જવું હોય ને તો અત્યારથી હેડીને કરજો નકર રહી જાય મનની વાતો મનમાં ભણો ભણો કદાચ તમે ના જઈએ કોણ તો ઘેર પાછા દિવાળી કરજો દિવાળી અને ટીવી ઉપર ન્યૂઝ ચાલુ રાખજો અને ઓનલાઈન જોવાનું ચૂકતા નહીં જય અને માતા. રોમના નોમની દિવાળી કરજો દીવો કરજો દીવા હળગાવજો ને ટેટી ટેટા ફોડી નાખજો ભરાકે ભરાકા. જય શ્રી રામ ચલો તાન.